હેલો મિત્રો, કેમ છો? આજે આપણે પ્રોફેશનલ એથિક્સ ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજે આપણે કેસ જોવાના છે. તમારા ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 ની અંદર જે કેસ આવે છે એ કેસ આજે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આજનો આપણો પ્રશ્ન છે વીપી કુમાર વેલુ વર્સિસ બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા. અહીંયા મેં શોર્ટમાં લખેલું છે, તમારે ફૂલ આખું નામ લખવાનું છે. બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા રેકોર્ડ 1997 અને સુપ્રીમ કોર્ટનો કેસ કયો છે 1014. તો આપણે ધ્યાનમાં રાખવાનું છે ઓલ ઇન્ડિયા રેકોર્ડ, બરાબર, 1997નો કેસ છે અને એનો નંબર શું છે સુપ્રીમ કોર્ટના અંદર 1014 નંબર છે. ચાલો, અગાઉ આપણે વાત કરી ગયા તે મુજબ સૌથી પહેલાં તમારે કેસનું નામ સેન્ટરમાં લખવાનું છે, રાઈટ બાજુમાં EIR, બરાબર, અને નંબર જે છે તે લખવાનો છે સુપ્રીમ કોર્ટનો, એ લખી દઈએ. ચાલો, પછી આપણે કાયદાનો ઉલ્લેખ કરવાનો છે. ચાલો, કાયદાના ઉલ્લેખમાં કયો કયો કાયદો આવશે? તો એડવોકેટ એક્ટ છે 1961. બધા જ પ્રશ્નો એડવોકેટ એક્ટને લગતા જ હોય. કઈ વખત બીજો કાયદો પણ અંદર ઉમેરાય, IPC છે કે અધર કોઈ હોય એવું ગેરવર્તણૂક કરેલી હોય તો અહીંયા એડવોકેટ એક્ટ છે. કલમ કઈ લાગુ પડે છે? કલમ 35 તો આવવાની જ છે કે વકીલી ગેરવર્તણૂકનો લગતો પ્રશ્ન છે. અહીંયા કયો પ્રશ્ન છે અહીંયા આપણે નીચે ચર્ચા કરીશું, પણ વકીલી ગેરવર્તણૂકનો પ્રશ્ન છે. પછી કલમ 36 મુજબ BCIની અંદર અરજી આવે છે અને કલમ 38 મુજબ સુપ્રીમ કોર્ટની અંદર અપીલ જાય છે, એટલે કે BCIના ચુકાદા સામે પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. ચાલો, તો વીપી કુમાર વેલુ એ કોણ છે? વકીલ છે. અને BCI તમારી બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા છે, જે દિલ્હીની અંદર છે. પ્રશ્ન કયો છે તો આપણે હાઇલાઇટ કરવાનો છે મસ્ત અહીંયા બતાવીને. ચાલો, પ્રશ્ન મોટા અક્ષરથી લખવાનું છે. વકીલ રાજ્ય સરકાર વતી 2 કેસોમાં હાજર થયેલો નહીં, તો શું આ બાબત ગેરવર્તણૂક કહી શકાય? બરાબર, આ વકીલ છે તે રાજ્ય સરકાર વતી 2 કેસની અંદર હાજર થયેલો ન હતો, જેના કારણે રાજ્ય સરકારને નુકસાન ભોગવવું પડેલું હતું. તો શું આ બાબત ગેરવર્તણૂક કહી શકાય? પહેલો તો આ પ્રશ્ન છે, બરાબર. તો આ વાત તમારે અહીંયા લખવાની કે વકીલ રાજ્ય સરકાર વતી 2 કેસોમાં હાજર થયો ન હતો, તો શું આ બાબતને ગેરવર્તણૂક કહી શકાય? ક્વેશ્ચન માર્ક. કહેવત હોય તો પછી સજા થશે, નહીં કહેવત હોય તો નહીં થાય. ચાલો, હવે કેસની હકીકતની અંદર જઈએ આપણે. તો અહીંયા ટાઇટલ બનાવવાનું ફરી પાછું અને લખવાનું છે કેસની હકીકત. ચાલો, કેસની હકીકતમાં કેસમાં શું બનેલું તે લખવાનું. તો રાજ્ય સરકાર વતી મદ્રાસ હાઈકોર્ટમાં કેસ ચલાવવા વીપી કુમાર વેલુ, આ જે વકીલ છે વીપી કુમાર વેલુ, વકીલની નિમણૂક કરવામાં આવેલી હતી. હવે રાજ્ય સરકાર વતી અલગ અલગ રાજ્યની અંદર, બરાબર, મદ્રાસ દ્વારા અલગ અલગ રાજ્યની અંદર શું કરવા માટે? કેસ ચલાવવા માટે વીપી કુમાર વેલુની નિમણૂક થયેલી હતી, બરાબર. એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને સરકાર તરફથી કેસ લડવાના હતા, કે સરકાર તરફથી કેસ લડવાના હતા, વિરુદ્ધમાં નહીં, પણ સરકાર તરફથી અલગ અલગ જગ્યા પર અલગ અલગ કોર્ટની અંદર કેસ લડવાના હતા. અને તેમને જુનિયર વકીલ તેમજ કામમાં મદદરૂપ કરવા માટે ઓફિસ સ્ટાફને પણ સોંપવામાં આવેલા હતા. મીન્સ કે ઓફિસ સ્ટાફ પણ એમને આપવામાં આવેલા હતા. પરંતુ 2 કેસોમાં તેઓ હાજર થયા નહીં, જેના કારણે રાજ્ય સરકાર સામે હુકમનામા થાય, એટલે કે રાજ્ય સરકારને નુકસાન ગયું, બરાબર. આવું થયું. કયા કયા 2 કેસ હતા તો એની ડિટેલ આપણે લખવાની છે. પહેલું વાત આવે તમિલનાડુ. ટેક્સટાઇલ કંપનીએ સરકાર સમક્ષ લીઝ બાબતે દાવો કરેલો હતો. પહેલા કેસની અંદર શું હતું કે ભાઈ ટેક્સટાઇલ કંપનીએ સરકાર સમક્ષ, રાજ્ય સરકાર સમક્ષ લીઝ બાબતે દાવો કર્યો હતો અને આ વકીલભાઈ હાજર થયેલા નહીં હતા. કોણ? આ વીપી કુમાર વેલુ એ હાજર થયા ન હતા. એના કારણે એક તરફી કાર્યવાહી થઈ, બરાબર. એક્સ પાર્ટી પ્રોસિડિંગ્સ એન્ડ એક્સ પાર્ટી હુકમનામું, એક્સ પાર્ટી ડિગ્રી મળે છે. તો એક તરફી કાર્યવાહી થાય છે અને એક તરફી હુકમનામું થાય છે, જેના કારણે કેસ રાજ્ય સરકાર હારી જાય છે, આ વકીલ હાજર ન થવાને કારણે. તમિલનાડુનો ટેક્સટાઇલ કંપનીનો કેસ હતો. બીજા કેસની વાત કરીએ. જન્મ તારીખ દાખલા બાબતે તેમને હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવેલું હતું. તો જન્મ તારીખ બાબતે સમન્સ મોકલાવેલો કે ભાઈ તમારે દાખલા લઈને આવવાનું છે, હા, જન્મ તારીખના બાબતના દસ્તાવેજના. ચાલો, તો એ દાખલા લઈને સમન્સ એમને આપેલું હતું, પરંતુ તેઓ હાજર થયા નહીં. અને ફરી પાછું શું થયું? એક તરફી હુકમનામું થાય છે અને બોલાવેલાને હાજર નથી થયા. સમન્સ આપેલું હતું કે ભાઈ આવવાનું છે તમારે, સમન્સનો મતલબ, છતાં બી આ લોકો પહોંચેલા ન હતા. અને એક તરફી હુકમનામું થઈ જાય, બોલાવે નહીં આવે પછી જજ બી નારાજ થઈ જાય અને પછી એક તરફી હુકમનામું આપી દે. તો બંને કેસની અંદર એક તરફી હુકમનામું થઈ જાય છે. ઓકે, આમ 2 વખત એક તરફી હુકમનામા થયા. તેથી BCI દ્વારા સજા ફટકારવામાં આવી અને વકીલને સુપ્રીમ કોર્ટ હેઠળ અપીલ કરી. અને આ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એણે શું કરી દીધું? 2 કેસમાં હાજર નહીં થાય એટલે સજા કરી દીધી ડાયરેક્ટ. હવે કેટલી સજા છે એ આપણને કશે મળેલું નથી, એટલે આપણે અહીંયા ખાલી એટલું જ લખીએ કે સજા ફટકારવામાં આવેલી છે. તેથી વકીલે આ સજા સામે સુપ્રીમ કોર્ટની સેક્શન નંબર 38, આ એડવોકેટ એક્ટની કલમ 38 હેઠળ શું કરેલી છે? સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલી છે. ઓકે, ચાલો, હવે સુપ્રીમ કોર્ટની અંદર કેસ કરી દે. અહીંયા બાર કાઉન્સિલિંગ પણ નીકળી ગઈ છે અને શું નીકળી ગઈ છે? સુપ્રીમ કોર્ટ પણ નીકળી જાય છે, કે બાર કાઉન્સિલિંગે જ એક્શન લીધેલું છે એમની પર ડાયરેક્ટ. ભાઈ હાજર નથી થયો એટલે અને ઉચકી મૂકો, તાને ઉચકી મૂકો, બરાબર, સજા કરી દીધી. હવે કલમ 38 મુજબ સુપ્રીમ કોર્ટમાં અપીલ ટાઇટલ બનાવવાનું છે. હવે ત્યાં શું થશે? આખી
સુનાવણી થશે, દલીલ કરવામાં આવશે બંને તરફથી. તો કલમ 38 સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરેલી છે સજાની સામે, બરાબર, જે બાર કાઉન્સેલિંગની સજા છે એની સામે અપીલ કરે છે. શું થાય છે ચાલો, તો બંને તરફથી આપણે દલીલ લખીએ. સૌથી પહેલાં આપણે લખીએ બાર કાઉન્સિલિંગ ઇન્ડિયાની દલીલ, BCIની દલીલ શું હતી, બરાબર, જે દિલ્હીની અંદર છે તે. આ જે બાબત હતી તે ગેરવંતોડક કહેવામાં આવે કે 2 વખત હાજર નહીં થયો એટલે આ ગેરવંતોડક કહેવાય. સરકારને નુકસાન ગયું કારણ કે 2 વખત હાજર થયા નહીં, 2 વખત એકતરફી હુકમનામું મળ્યું, જેના કારણે નુકસાન ગયું રાજ્ય સરકારને અને એના કારણે અમે સજા કરી. એવી દલીલ કોની હતી? બાર કાઉન્સિલિંગ ઇન્ડિયા. બાર કાઉન્સિલિંગ ઇન્ડિયા નથી આવડતું, કોઈક રિપ્રેઝેન્ટેટિવ હોય વકીલ તે જઈને કે તો આ બાબત ગેરવંતોડક તરીકે ગણવામાં આવી કારણ કે 2 વાર હાજર થયેલા ન હતા, 2 વખત એકતરફી હુકમનામું છે, રાજ્ય સરકારને ઘણું નુકસાન ગયું, બરાબર ને. આ લીઝ બાબતે નુકસાન ગયું અને આ બાજુ જે કંઈ જન્મ તારીખની બાબતમાં કંઈ નુકસાન ગયું તો તે નુકસાન થયું, બરાબર. એના કારણે સજા કરવામાં આવેલી છે, બરાબર. એમને સજા નથી કરેલી, આ કારણ હતું એના કારણે સજા કરેલી છે. વકીલની દલીલ શું હતી? હવે વકીલની દલીલ બી સાંભળવું પડે. BCIની દલીલ તો આવી. ચાલો, ઓફિસ સ્ટાફે તેમની સમક્ષ આગળ મૂકેલા નહીં હતા. વકીલ નવું જ લાવ્યો ભાઈ, મારા પાસે તો કાગળિયા જ નહીં આવેલા, તમે કઈ રીતે હાજર થવાનો? હું વાંચું અને જાઉં પ્રેઝન્ટ કરવા. તો કીધું કે ઓફિસ સ્ટાફે તેમની સમક્ષ કાગળ મૂકેલા નહીં હતા, એટલે ત્યાં ઓફિસ સ્ટાફનો આપણે ઉલ્લેખ કરી લો કે સ્ટાફ બી એમને આપેલો હતો. ઓફિસના સ્ટાફે જ ત્યાં કાગળ નથી મૂકેલા, તો પછી મેં કેવી રીતે કેસ લડવા જવાનું? મને કેવી રીતે ખબર પડવાની કે શું થયું એમ. તો ઓફિસ સ્ટાફે તેમની સમક્ષ કાગળ ન મૂકેલા હતા, પહેલી દલીલ. ચાલો, બીજી દલીલ પણ કરેલી છે. બીજા કેસમાં કલેક્ટરને દસ્તાવેજો લઈને હાજર રહેવા માટે કીધેલું હતું. હવે આ જન્મ તારીખના દસ્તાવેજ લઈને હાજર થવા માટે કહેલું હતું અને સમન્સ પણ આપેલો હતો, છતાં કોઈ હાજર થયેલું નહીં, બરાબર ને. છતાં બી કોઈ હાજર નહીં થયું. એમને તો સમન્સ જ આપેલો હતો કલેક્ટરને કે ભાઈ તમારે આવવાનું હતું ને હાજર દસ્તાવેજ લઈને આવો આ બાબતના, અને કલેક્ટર દસ્તાવેજ લઈને જતા નથી, જેના કારણે હાજર કોઈ થયો નહીં. અને આ જવાબદારી તો ઓફિસની છે, બરાબર, મીન્સ કે કલેક્ટર લેવલની ઓફિસની હતી આ જવાબદારી, ત્યાં હાજર થવાની અમારી થોડી જવાબદારી હતી. હું તો જવાનો જ હતો, પણ સજા વકીલને કરવી તે યોગ્ય નથી. જવાબદારી તો ઓફિસની આવે ત્યાં જવાની, બોલાવેલી સમન્સ પાઠવેલો તો તમારે આવવાનું હોય. મેં તો રિપ્રેઝેન્ટેટિવ છું સરકાર તરફથી, બરાબર. એવું એ દલીલ કરે છે ભાઈ આ સજા કરવી યોગ્ય નથી વકીલને, બરાબર ને. ભૂલ કોની છે? ઓફિસવાળાની છે. લોકો એક તો કાગળ પણ નથી મોકલાવ્યા અને આવેલા પણ નહીં હતા. સમન્સ પાઠવેલો તો આવતે તો હું પ્રેઝન્ટ કરતે બધું, મેં આવેલા જ નહીં તો મેં કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું, એવું વકીલ કહે છે દલીલની અંદર આદરપૂર્વક, બરાબર. ચાલો, હવે સુપ્રીમ કોર્ટવાળા બધું સાંભળી લઈ, સુનાવણી લઈ લઈ, પછી ચુકાદો આપે. શું ચુકાદો આપે? વકીલ ફરજ બજાવવામાં નિષ્ફળ છે. ફરજ તો નહીં જ ગયો, બે જગ્યા ઉપર ફરજ બજાવવામાં નિષ્ફળ છે, પણ આ નિષ્ફળતા ઈરાદાપૂર્વકની નથી, બરાબર. આ જે કામ એણે કર્યું છે 2 વખત ન જવાનું, એ ઈરાદાપૂર્વક નથી ગયો, એની પાસે પ્રોપર રીઝન હતા એટલે નથી ગયો, બરાબર. ચાલો, તો વકીલ ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા, પરંતુ આ નિષ્ફળતા, આ બાબત એ ઈરાદાપૂર્વકની હતી નહીં અથવા ઈરાદાપૂર્વકની નથી, જાણી જોઈને કરેલી નથી. એવું કોણે જન્મ લીધું? સુપ્રીમ કોર્ટે જન્મ લીધું. બીજું, ઓફિસ અને રાજ્ય સરકારે પેપર મોકલ્યા નહીં, દસ્તાવેજ મોકલ્યા નહીં, હાજર થયા નહીં. બીજું કે આ ફરજ કોની હતી? હાજર થવાની રાજ્ય સરકારની હતી, પણ પેપર પણ આપવાના હતા. ઓફિસ સ્ટાફ હતો તો આપવું જોઈએ, તે આપેલા નહીં હતા. એટલે પછી ને કલેક્ટરને પણ હાજર રહેવા માટે કીધું, તે પણ નહીં આવ્યા, બરાબર. એટલે ઓફિસ સ્ટાફની ભૂલ છે એમ. ચાલો, તેથી આ બાબત ગેરવંતોડક કહેવાય નહીં. એટલે કે આ બાબત જે વકીલની ગેરવંતોડક તરીકે ઓળખવામાં આવશે નહીં, હાજરી ન આપી એ ગેરવંતોડક કહેવાશે નહીં. એટલે કે આ ગેરવંતુ ગણી શકાય નહીં. મીન્સ કે VP કુમાર વેલુએ કંઈ જ કામ ખોટું કરેલું નથી. શું થયું? તો BCI દ્વારા આપવામાં આવેલી સજાને શું કરવામાં આવી? રદ કરવામાં આવી. આ ગેરવંતોડક કહેવાય નહીં તો પછી સજા કઈ રીતે થવાની? તો આ સજા જે હતી એ ચુકાદાની અંદર શું થાય છે? તો રદ થાય છે. ઓકે, તો આ પ્રશ્ન પૂછાય તો સૌથી પહેલાં તમારે કાયદો લખવાનો છે. પ્રશ્ન જે હતો, કયો પ્રશ્ન હતો અહીંયા કે ભાઈ વકીલ રાજ્ય સરકાર વતી 2 કેસમાં હાજર ન થયેલો, તો એ બાબત ગેરવંતોડક હતી કે નહીં તે તમારે સાબિત કરવાની હતી. કેસની હકીકત પછી આપણે લખી કે 2 કેસમાં હાજર નથી થતા, એક તમિલનાડુમાં અને બીજું આ જન્મ દાખલામાં, બરાબર. પછી એમને સજા થાય છે, બરાબર. એ સજાની સામે એ શું કરે છે? સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરે છે. પછી BCIની દલીલ સાંભળવામાં આવે, વકીલની દલીલ સાંભળવામાં આવે અને પછી સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે છે. તો આ ગેરવંતોડક નથી, તેથી સજા કરી શકાય નહીં. જે સજા BCI કરી તે ઓટોમેટિક રદ થઈ જાય છે. તો આવા પ્રશ્ન પૂછાય તો વ્યવસ્થિત તમારે આ રીતે ફોર્મેટ મુજબ લખવાનું છે, બરાબર. કેસનું નામ ઉપર નામ સેન્ટરમાં તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે. ઓકે, તો બીજા પ્રશ્ન સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.